ગિરનાર, નોનીનાળ, પડગાપાડી, બોડનવાડીથી જેટલા પણ આખા સાગબારા તાલુકામાં કે દેશમાં આપણે જમીન કરીએ છીએ અને યુપીએ સરકાર વખતે કાયદો બન્યો તો લાખોના સંખ્યામાં આપણે ખેડૂતો દિલ્હી જઈને રેલી કાઢીને પછી આ કાયદો બન્યો છે. બરાબર ને? અહીંથી ગયા છે ને બધા દિલ્હી. એટલે બધા જ ખેડૂતો મનસુખ દાદા આપણે તમે તો જાણો છો કે અલકા પાડી ને આપણા જે બધા જ ગામડા છે એ બધા ઉકાઈડોમાં વિસ્થાપિત થયા છે અને ઉમરપાડા જે પણ ગામડા છે એ પણ વિસ્થાપિત જ છે. અને આ બધા જે જમીન ત્યાંથી જમીન વિહોણા બન્યા એટલે અહીંયા પછી જંગલની આજુ રહેવા હતા એ લોકો સમય જતા 35-40 વર્ષ પહેલા જમીન કાઢીને ખેડી અહીંયા જીવન ગુજારે છે. એ લોકો કોઈ ફેક્ટરી નથી નાખી, ખાલી પરિવારના જીવન ગુજારવા માટે એ લોકો ખેતી કરી રહે છે. પણ જે રીતે અત્યારે 2 વર્ષથી આ ઇસ્યુ ઉભો થયો છે કે સાગબારા તાલુકાના ખેડૂતોને જે ઉમરપાડાની સીમમાં જમીન છે એ કહેવાની નહીં, એ જમીન ખાલી ઉમરપાડાના લોકો ખેડે. જે ભાગલા પાડવાની પ્રવૃત્તિ આપણે થાય છે તે બહુ જ ગંભીર છે. કેમ કે આપણા ભારત દેશમાં આપણા આદિવાસી સમાજ કે આ જમીન બધી આપણે સાથે રહીને આપણા પરિવારના લોકો છે એટલે આપણા રાજકીય આગેવાનો કે સામાજિક આગેવાનો બધા ભેગા થવું પડશે. આપણા ઉમરપાડાના એમએલએ ગણપતભાઈ હોય કે આપણે બધા અહીંથી સાગબારા કે નર્મદા જિલ્લાના હોય કે આ કઈ આપણે તો બધા ભારત દેશના નાગરિકો છે એટલે કઈ સાગબારાના ખેડૂત ઉમરપાડામાં ખેડે એવો કોઈ વિષય નથી. પણ ખોટી રીતે બધાને ગેરમાર્ગે દોરીને જે આ પ્રશ્ન 2 વર્ષથી ઉભો કર્યો છે તો આપણે બધાએ ભેગા થઈને સોલ્વ કરવો પડશે. કેમ કે આ લડાઈ કઈ નાની નથી અને એક કોઈ પાર્ટીથી સોલ્વ નહીં થાય. કેમ કે આપણે બધા જ ભેગા થઈશું તો જ આ પ્રશ્ન સોલ્વ થશે. એટલે બધા જ મારા જે ખેડૂત મિત્રો છે, આપણા જેટલા પણ આગેવાનો આવ્યા છે, સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, કૃષ્ણાબેન, એ બધાને મારી ખાસ વિનંતી છે કે એક વખત એક દિવસ આપણે સંયુક્ત ગણપતભાઈ અને આપણે નર્મદા જિલ્લાની સંયુક્ત એક કાર્યક્રમ કે મીટિંગ રાખી આપણે સંકલન તો જ આપણને પ્રશ્નનું સોલ્યુશન આવે એવું લાગે છે. કેમ કે આપણે એકબીજા પર આક્ષેપ કરીશું તો એ પ્રશ્ન વધતો જશે અને જે ખેડૂતો છે આપણા એમને નુકસાન થશે. એટલે આપણે એક વચલો રસ્તો કાઢીએ, બેસીએ અને બંને જિલ્લાના આગેવાનો ભેગા કરીએ. અને મારે બીજું ખાસ એ જ કહેવાનું છે કે આ લડાઈ આપણી જંગલ જમીનની લડાઈ છે એ આખા દેશમાં આદિવાસી સમાજ જ્યાં પણ છે એ ભલે મધ્યપ્રદેશમાં હોય, છત્તીસગઢમાં હોય, રાજસ્થાન હોય કે ઓરિસ્સામાં હોય, આદિવાસી સમાજ જ્યાં રહે છે ત્યાં અમારા ગોનાના ગામ છે ત્યાં ગામના નજીકથી જંગલ છે 100 મીટર 200 મીટર. તો બધે જ આપણા લોકોએ આદિવાસી સમાજે જંગલ સાચવું છે એટલે જંગલ ખાતાના લોકોએ પણ સમજવું પડશે. કેમ કે આપણી સામે જે રીતે ગયા વર્ષે ઓલગાપાડીમાં જે ફોરેસ્ટ હતા ફોરેસ્ટ એની સામે મારામારી થઈ ને 307નો ગુનો દાખલ કરીને 35 લોકો જેલમાં ભરેલા. એટલે આ જ પરિસ્થિતિ અહીંયા પાછી નહીં ઉભી થાય. કેમ કે એ લોકોએ અગાઉ પણ જાણ કરેલી પણ પરિસ્થિતિ ઉભી થઈ જાય સંઘર્ષની તો એ નહીં થાય. વચ્ચે આપણે અંબાજીમાં પાડેલોમાં પણ થયું. એટલે આપણા બધાની ફરજ બને છે કે આપણે સામાજિક રીતે બધા બંને જિલ્લાના સુરત અને નર્મદા જિલ્લાના આગેવાનો બધા ભેગા થઈએ અને આ પ્રશ્ન જલ્દીથી સોલ્યુશન આવે. કેમ કે આમ જે વિષય વધશે તો બંને તાલુકા ઉમરપાડા અને સાગબારા તાલુકા લોકો વચ્ચે ખોટી જે અવેરનેસ હોય કે પછી વિવાદ વધતો જશે. એટલે મને બધાને ખાસ આગેવાનો આવ્યા છે, આપણે બધા મધ્યસ્થી માટે આવ્યા છે. કેમ કે આપણા કારણથી ખેડૂતોને નુકસાન નહીં થાય આપણે બધા ધ્યાન રાખીશું અને એનું સોલ્યુશન સારી રીતે આવે એટલી વાત મૂકું છું. ફરીથી બધા જે જવાબ જે આદિવાસી